નમસ્કાર મિત્રો, એક પ્રશ્ન ઘણીવાર થાય કે આપણે આ ડુંગળી છે ને કાપીએ ને એટલે આંખમાં આંસુ આવી જાય. ક્યારે વિચાર કર્યો છે કે આંખમાં આંસુ શું કામ આવી જાય ડુંગળી કાપીએ ત્યારે? એવું કઈ વસ્તુ ઘટના બને કે આંખમાં આંસુ આવી જાય? તો આ વિશે છે ને હું તમને વાત કરું કે આંખમાંથી આંસુ શું કામ આવી જાય ડુંગળી ટૂંકમાં આપણે કાપીએ ને ત્યારે. તો એમાં કેવું બને ખબર? દુનિયાની હરેક વસ્તુ છે ને એ કોષની બનેલી, આપણું શરીર ને બધી વસ્તુ. પછી કેવું બને કે આપણે ચપ્પા વડે આ ડુંગળીને કાપીએ એટલે એનો કોષ તૂટી જાય. ટૂંકમાં એનો સેલ, ઇંગ્લિશમાં સેલ કે ગુજરાતીમાં કોષ એ તૂટે, બરાબર છે? એટલે એમાં સલ્ફરયુક્ત સંયોજનો અને એ કેમિકલ પ્રોસેસ થાય. ટૂંકમાં કહું તો એ કેમિકલ પ્રોસેસ થાય ને એટલે એક રસાયણ છે સિન પ્રોપેથિલિયમ એસ ઓક્સાઇડ નામનું. એ રસાયણ છે ને આપણી આંખમાં આવે, ઉડે એટલે આંખમાં આવે ને, આંખમાં આવે એટલે શું થાય ખબર? આંખ એ રસાયણથી બચવા માટે આપણી જે સંવેદનશીલ નસો છે ને એ આંસુ લાવે આપણે આંખમાં, એટલે આપણી આંખને વધુ નુકસાન ન થાય એટલા માટે આપણે આંસુ આવે છે આ રસાયણના હિસાબે. તો તમને બધાને ખબર પડી ગઈ છે કે આંસુ આવવાનું કારણ આ રસાયણ છે. હવે આ જે રસાયણ છે આપણે ટૂંકમાં એનાથી બચવા શું માટે કરવું જોઈએ જેથી આંખમાં આંસુ ના આવે? તો એક તો તમે ડુંગળી કાપતા હોય ને તો શું કરવાનું ખબર? કે આજુબાજુ ખુલ્લો અવકાશ હોય ને ત્યાં ડુંગળી કાપવાની, કોઈ રૂમમાં બેસીને નહીં કાપવાની. બીજું, તમે ચશ્મા પણ પહેરી શકો. અને ત્રીજું છે કે ડુંગળીને પાણીમાં નાખી દેવાની અને કાપવાની, તો પણ આપણી આંખમાંથી આંસુ નહીં આવે. 3 રીત છે જેથી આપણે બચાવ કરી શકીએ. અને જો એ સિવાયની કોઈ રીત જાણતા હોય ને મિત્રો તો તમે કોમેન્ટ કરો. હવે ખબર પડી ગઈ ને કે ડુંગળી કાપીએ ત્યારે આંખમાંથી આંસુ કેમ આવે છે. જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ માહિતી માટે હું વિડીયો બનાવતો રહીશ.